ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર પોલીસને વીઆઈપી અને વીવીઆઈપી બંદોબસ્તમાંથી હવે છુટકારો મળશે। વીઆઈપી અને વીવીઆઈપી બંદોબસ્ત માટે ગાંધીનગરમાં નવી બ્રાન્ચની રચના કરવામાં આવી છે। ગાંધીનગરથી આ મહત્વના સમાચાર કે ગાંધીનગર પોલીસને વીઆઈપી અને વીવીઆઈપી બંદોબસ્તમાંથી હવે છુટકારો મળશે। પ્રોટોકોલ બ્રાન્ચ હવેથી મહાનુભાવોના બંદોબસ્તની કામગીરી કરશે। ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને 161 પોલીસ અધિકારી અને કર્મચારીઓ કામગીરી કરશે। પ્રોટોકોલ બ્રાન્ચ માત્ર ને માત્ર બંદોબસ્ત કામગીરી કરશે, એટલે કે હવે આગામી સમયમાં પ્રોટોકોલ બ્રાન્ચમાં નિમણૂક પણ આપવામાં આવશે। તો વીવીઆઈપી અને વીઆઈપી બંદોબસ્ત માટે ગાંધીનગરમાં નવી બ્રાન્ચની રચના કરવામાં આવી છે। ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને કામગીરી કરવામાં આવશે। પ્રોટોકોલ બ્રાન્ચ માત્ર ને માત્ર હવે બંદોબસ્તની કામગીરી કરશે। આગામી સમયમાં પ્રોટોકોલ બ્રાન્ચમાં નિમણૂક પણ અપાશે। ગુજરાત સરકાર દ્વારા 2024 અને 25 બજેટમાં એક પ્રોટોકોલ વિભાગ મંજૂર કરવામાં આવેલ છે। આ પ્રોટોકોલ વિભાગમાં એક ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ અને 120 પોલીસ કર્મચારી રહેશે। એનો મુખ્ય ફરજ એ રહેશે કે વીઆઈપી મુવમેન્ટના રોડ સુપરવિઝન અને જગ્યાની સુપરવિઝન। આમાં સ્ટાફ લોંગ ટર્મમાં ગાંધીનગર ડિસ્ટ્રિક્ટના જ રહેશે, બટ આજ ટેમ્પરરીલી શોર્ટેજને કારણે અન્ય ડિસ્ટ્રિક્ટ્સ અને અન્ય એસઆરપી ગ્રુપમાંથી ડેપ્યુટેશનમાં ડીજી ઓફિસ તરફથી ફાળવણી કરવામાં આવશે।